આપણે કેટલો બધો વરસાદ આવે આમ જો તો એમ આપણે સજીવ ગોઠવણ ચાલુ. હા ગાઈસ ગુડ મોર્નિંગ. તો બસ આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે અને આપણે જો ચા રહ્યો ને આપણે ચૂલા પર ગરમ થાય છે અને આપણે હવે રહ્યું ને ચા નાસ્તો પેલા કરી લઈએ પછી ગાઈસ આપણે કામે જવાનું છે અને આપણું ટિફિન એ બની ગયું છે અને ગાઈસ આપણે આજે ટીવીએસ બાઈક રહ્યું ને એ આપણે પાસે નથી ભાઈ લઈ ગયા છે યાર નામ તો ભૂલી ગયો નામ નથી ખબર રહી ભૂલી જવાય છે નામ ભૂલી ગયો તો એ આપણે લેવા આવવાના જ છે નીકળવા છે તેને આપણે આગળ ચા નાસ્તો કરી લઈએ અને તૈયાર થઈ ગઈ તૈયાર એટલે આપણે ચા નાસ્તો કરી લીધો છે અને આપણે હવે રહ્યું ને આ ગેલેરીનું બાયણું બંધ કરી દઈએ. બાયણું તો બંધ છે પણ થોડુંક આંગળી હરખો આપણે નથી મારેલો તો આપણે આંગળી હરખો મારી દઈએ અને હવે તો ગાઈસ આપણે એને લેવા આવશે વેગડવાય છે કિશનપુર. તો ત્યાંથી આપણે ટિફિન રહ્યું ને બહાર લઈને બેસીશું અને વાઇટ જોઈશું. બીજું તો આપણે મોટર તો લાવી નથી એટલે આપણે આજે જોવાનું છે વાઇટ. તો ગાઈસ આપણે આ સામાન જે ભરેલો રહ્યો ને લારામાં એ તો આપણે લાવીએ છીએ બોયડીથી ભરી. તો અહીંયા આપણે ઉતારવાનું આવે છે તો સામાન પહેલાં આપણે ઉતારી નાખીએ. તો ગાઈસ આપણે થોડો વરસાદ આવે ફૂલ આવશે ને તો આપણું કામ થાય છે બંધ. જોવામાં આવે ને વરસાદ જો એને ગાઈસ આપણે થોડો વરસાદ આવવા માંડ્યો એટલે આપણે કામ આવ્યા ખાલી સામાન ભર્યું છે ને ઉતારે એટલું જ આપણે કામ કર્યું છે. આ થોડો વરસાદ આવે તો ઉતરી જાય ભલે. આપણે સામાન કરીને ખાલી અને હાથી હવાની જગ્યાએ સામાન મેકી દીધો એટલે આપણે જો આ બાથરૂમના ટોટના ફરમાં અને ફૂટના અને 15ના આ બાજુ આપણે આખા ફરમાં તો કાન તો આપણે લાફન થોડી લાવે બસ આપણે હવે આપણે કાલ જે આપણે કોલમ ગોઠવીએ ને આપણે ગોડાઉનના તો એ કાલ ભરી દીધા હતા કાલે એટલે એ કાલ કોલમ ભરી લીધા હતા અને આજે આપણે એ કોલમ ખોલવાના છે. તો આપણે હવે કાનપાન કંઈ હાલો આપણે કોલમ ખોલવા. હવે કાનપાન આપણે ઓલી બાજુ નામ જાયું હોય ને ઉપરથી જો રસ્તો છે એની પર દેખાડું તમને થોડુંક જો આપણે અહીંથી આમ રસ્તો છે બહાર આમ વાડી હોરા જઈએ કે અને એક આપણે આગળથી રસ્તો એ રીતના આપણે રસ્તો છે આપણે ગોડાઉન કોલમ ખોલી નાખીએ. કોલમ ખોલી નાખ્યા ને હવે ગાઈસ આપણે રહ્યું ને કરવાનું છે ધાબુ કોઠાનું ચાલુ. નરેશભાઈ આપણે ચા લેવા ગયા છે તો ચા લઈને આપણે નરેશભાઈ આવતા જઈશું. તો ગાઈસ આપણે હવે ચા પી લીધો છે આપણે કરવાનું છે બહાર ગેલેરીનું આ સંડાસ બાથરૂમ ને ઉપર આપણે ગોઠવવાનું હોય ગેલેરી કહેવાય આપણે કરવાનું છે ગોઠવવાનું. ચાલો નરેશભાઈ અંદર જો થોડીને એવું લઈને જાય ઉપર હું કરતા એટલે તો ગાઈસ આપણે વાગી ગયો છે 1 અને હવે ગાઈસ આપણે બેસવાનું છે જમવા. તો જો ગાઈસ આપણે આવ્યું ને આપણે સંડાસ બાથરૂમ ઉપર આપણે આવે ને એ તાબાનું ગોઠવું બેકોની સાઈડ તો આની પર આપણે ગોઠવી દીધું એક આ બાજુ ને એક આ બાજુ. તો આપણે એટલું ગોઠવું થઈ ગયું આપણે જમવાનું ટાઈમ. તો હાથમાં જોઈ નાખીને જમી લઈ. તો ગાઈસ આપણે હવે જમી લીધું છે ને આપણે હવે કરવાનું છે આરામ. તો ટ્રેક્ટર આપણે કાલે અહીંયા પડ્યું હતું ને આજે આપણે અહીંયા પડ્યું છે તો આપણે અહીંયા ટ્રેક્ટરમાં આરામ કરશું અને નરેશભાઈ કાનભાઈ ત્યાં થાય અંદર આપણે રહ્યું ને બહાર બેસ બહુ મજા ઠંડો પવન આવે તો આ ટ્રેક્ટરમાં ને આપવું ને તો આપણે હાકાઈ હોતીમાં. તો ગાઈસ આપણે હવે આરામ કરી લઈ. તો વાગી જશે 3 અને આપણે ચડવાનું છે કામે. તો પાણીને પીલી અને હાથ પગને ધોઈ નાખી હાથ પગ મોઢુંને ધોઈ નાખી ચડી જઈ કામે. હજુ નવું
ગાઈસ આપણે આમ જો વરસાદ ચાલુ થઈ ગયો, અમે કેટલો બધો ફૂલ આવે હમણાં પર બહુ જ વરસાદ ફૂલ આવે જો એન્કોરે આવે અને આ બાજુ આવે. હમણાં આ ઘરમાં મારું પાણી આવશે તો આપણે ગાઈસ હજુ ગોઠવણ હાલે છે. ભલે આપણે પલ્લી ગઈ ઘરે જઈને નાવું ન પડે. આપણે કેટલો બધો વરસાદ આવે આમ જો તો એમ આપણે હજુ ગોઠવણ ચાલુ. હા તો હજી ગાઈસ આપણે વરસાદ ચાલુ આમ જો એટલો બધો આવે છે. આપણે ગાઈસ જો લઈને બધું ગોઠવી નાખ્યું. આપણે આમ ઘરમાં હોર પાણી આવે એટલો બધો વરસાદ આવે. પછી આપણે ઘરે પલ્લી આમ જો અહીં આગળ કેટલું બધું પલળી ગયું તો ફટાફટ આપણે જઈએ ને સામાન તો અંકલ નાખી ના બીજું બાય કઈ નહીં. તો જો ગાઈસ આપણે ટિફિન ને વાંધો લઈ લીધું છે બહારે અને આપણે સીધું જવાનું છે ઘરે. કાન તો આપણે હાથને ધોવે છે અને આપણે તો હાથને ધોઈ નાખ્યું. તો ટ્રેક્ટર આખું પલળી ગયું. હજી વરસાદ ચાલુ. તો ગાઈસ આપણે હવે મોબાઈલ મેકવાનો કોથળીમાં તો આપણે બ્લોક કરી હું પૂરો મળશું એક નવા બ્લોગમાં. આવજો બાય.